लाख तले लाल एरिया मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। ए चरण निमखना छोड़िए राखिए माहे नैनन, ए निस्बत हक अरश की मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। बोले श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणामजी बता सुंदर साथ जी ने। तो આપણે જે કઈ વખતે જોયું તું એમાં આપણે ખિલવતમાં જે ઇશ્ક રબદની વાતો છે જે ધણીએ આપણી સાથે કરી છે, તો એ જે ઇશ્ક રબદની વાતો છે એ કેવી છે, શું વાતો થઈ આપણી, ક્યારે થઈ, એ બધી વાતો ધણી આપણને મારફત સાગરના પહેલા જ પ્રકરણમાં જણાવી રહ્યા છે કે મારફતમાં જવાનો જે રસ્તો છે, તો એ રસ્તો બતાવતા આપણને કહી રહ્યા છે કે એ મારફત જેમાં આપણે રહી રહ્યા, મીન્સ કે આ જે ખેલ નતો બન્યો એના પહેલાની વાત છે, તો એના માટે શું કહે છે કે અત્યારે આ ખેલ નતો બન્યો એના પહેલા શું હતું, કેવી રીતે હતું, તો એ આપણું અખંડ અદ્વૈત પરમધામ જે છે એની જ વાત કરતા કીધું કે આપણું પરમધામ એકમાત્ર અસ્તિત્વ ધરાવે છે, એના સિવાય બીજું કંઈ જ પણ અસ્તિત્વ ધરાવતું નથી। અને પરમધામ આખું શું છે, તો ધણીનું દિલ જ છે, ધણીનું પોતાનું સ્વરૂપ છે આખું। અને એમાં આપણે કોણ કોણ રહીએ છીએ, તો તાજી, શ્યામાજી, સખ્યો, આપણે સૌ સખ્યો, અને અક્ષરબ્રહ્મ અને મહાલક્ષ્મી આખું 25 પક્ષ। તો એ જે આપણી ખિલવત છે, આપણું પરમધામ છે, અદ્વૈત સ્વરૂપ છે, તો આ જે પાંચેય સ્વરૂપ છે એ પરમધામમાં કેવા છે, એક જ છે, એમનું એક જ ધણીનું પોતાનું જ સ્વરૂપ છે, બસ માત્ર લીલા માટે એમણે અલગ અલગ એ બધા અનંત સ્વરૂપ ધારણ કરેલા છે। તો મારફત છે એ બધું શું થયું, ધણીની એક અદ્વૈત, એ અદ્વૈત સ્વરૂપ છે એ ધણીની મારફત છે। અને એ અદ્વૈત જ્યારે લીલામાં ઉતરે ત્યારે એ અદ્વૈતની જે લીલા થાય અને એના માટે જે અનંત સ્વરૂપો ધારણ કરે છે ને એ પોતા જ અદ્વૈત સ્વરૂપ જ, તો એ છે એ શું થયું, આપણું હકીકત થઈ, એ મારફતની હકીકત થઈ ગઈ। તો ધણીનું સ્વરૂપ છે એ કેવું છે, ધણીનું દિલ છે એ કેવું છે, મારફત છે, અને ધણીના દિલ જ એ અનંત સ્વરૂપો ધારણ કરીને સ્વલીલા અદ્વૈતમાં લીલા કરે છે, ત્યારે એ આખી હકીકત થાય છે। તો આપણું પરમધામ એ કેવું છે, આખું હકીકત સ્વરૂપ છે। તો આ પરમધામ જ એકમાત્ર અસ્તિત્વ ધરાવતું, એના સિવાય બીજું કંઈ જ પણ અસ્તિત્વમાં નતું, ત્યારે આપણું ઇશ્ક રબદ સૌ પ્રથમ વાર થયો। ઇશ્ક રબદ બિલંદ થયો, ઇશ્ક રબદ તો કદીમથી ચાલ્યો આવતો છે, પણ એ બિલંદ ક્યારે થયો એની વાત કરતા ધણી આપણને કહે છે કે આપણી ખિલવતમાં અષ્ટપરમધામમાં મજકૂર થઈ, મજકૂર એટલે કે આપણી વાતો થઈ, કેવી વાતો થઈ, ઇશ્ક માટેની વાતો થઈ। જે ઇશ્ક રબદ છે એ કેવો છે, પ્રેમનો સંવાદ છે આપણો, તે એ ઇશ્ક માટેની જે વાતો થઈ એ અર્શ પરમધામમાં થઈ। અને એ અર્શ પરમધામમાં કોણ રહે છે, હક, હાદી, રૂહે, અને હક, હાદી અને રૂહો વચ્ચે આ બધી વાતચીત થઈ છે। અને આ જે આખી પરમધામની જે સાહેબી છે એ ધણીની સાહેબી કેટલી છે, મોટી છે, વિશાળ છે, ગુજરક છે, એની ક્યારેય પણ માપણી આપણે કરી શકતા નથી કે એ કેટલી વિશાળતા છે, એ આપણે ક્યારેય પણ આ બુદ્ધિથી વિચારી શકતા નથી, એ તો અનંત છે, આ બુદ્ધિથી પરે છે, આ બુદ્ધિમાં એ આવી શકતું નથી। તો આ જે ખિલવત છે કોની છે, હક, હાદી અને રૂહોની ખિલવત, એમાં આપણી બધાની વાતો થઈ, રૂહો સાથે ઇશ્કની વાતો થઈ। એ બાતોને એ બારીકી જે છે એ વાહિદતની બારીકાઈ છે। વાહિદત એટલે આપણું એક દિલી, એક દિલીનો અર્થ જ થાય છે એક દિલ, એક દિલ એટલે ધણીનું એકમાત્ર દિલ છે જે બધા જ પરમધામના અનંતે અનંત સ્વરૂપોમાં લીલા કરી રહ્યું છે। પછી એ વૃક્ષ હોય, વૃક્ષની ડાળી હોય, પત્તાઓ હોય, ફૂલો હોય, કે પછી પરમધામના દરવાજા હોય, દ્વાર હોય, કે એની મહેરાબો હોય, બરાબર, ગમે તે જમીનથી લઈને આસમાન સુધી પરમધામમાં જે કંઈ પણ સ્વરૂપ છે એ બધા કેવા છે, વાહિદતના સ્વરૂપ છે।
વાહિદત એટલે ધણીના એક દિલનું જ સ્વરૂપ છે, એ એક દિલી છે. એક દિલીમાં બધા જ સમાન છે, કોઈ પણ વધારે કોઈ પણ ઓછું નથી. પરમધામમાં રેતીનો કણ ભલે ને કદમાં કે એની લીલા પ્રમાણે નાનો દેખાતો હોય, આપણને ઝીણો અમથો દેખાતો હોય, પણ એ રેતીના કણની અંદર પણ ધણીના દિલમાં જે અનંત ગુણોના સાગરો વહી રહ્યા છે, ધણીના દિલમાં જે અનંત પરમધામ 25 પક્ષ આખું સમાયેલું છે ને, એ જ ગુણોના સાગરો, એ જ પરમધામ આખું 25 પક્ષનું એ રેતીના કણના દિલમાં પણ છે. કારણ કે એની એક કણની અંદર પણ જે દિલ છે ને, જે ચેતન છે, એ દિલ પણ શું છે? ધણીનો જ દિલ છે, એ ધણીના જ સ્વરૂપ છે. એટલે એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી, કોઈ વધારે નથી કે કોઈ ઓછું નથી, કોઈ નવું નથી તો કશું જૂનું નથી થતું, કઈ બનતું નથી તો કશું મટતું પણ નથી. જે જેવું છે ને એ એવું ને એવું જ રહે છે, એમાં નવીનતા આવતી જાય છે, પણ એ ક્યારે પણ બદલાતું નથી. એ બદલી ગયું છે એવું આપણે કહી શકાય નહીં. નવીનતા એટલે કે એ જે શોભા છે એ શોભામાં વધારો થતો છે, એ બદલાવ નથી થતો. પરમધામમાં બદલાવ જેવી વસ્તુ જ નથી. બદલાવ ત્યારે થાય કે જ્યારે કઈ વસ્તુ નવી હોય અને એમાં કંઈક જૂનું થયું હોય, પછી એને બદલાવ થાય. પરમધામમાં નવું અને જૂનું જ નથી તો બદલાવ પણ સંભવ નથી. પરમધામમાં સમય જ નથી તો બદલાવ પણ થઈ શકે નહીં. પરમધામમાં શું છે? નિત્ય નવીન છે. રૂહ આત્મનું દિલ, રૂહ આત્મનું દિલ એટલે ધણીનું જ દિલ છે, તો એ જેવું ઈચ્છે છે ને એવી જ પરમધામમાં શોભા થાય છે, એવી જ શોભાની લીલા થાય છે. અને એનો આનંદ કોણ લે છે? એ વાહિદત. વાહિદત એટલે એક દિલ, જે ધણીનું દિલ છે ને, એ એની આખું એ શોભાની, એ લીલાનું, એ બધું જ સુખ ધણીનું દિલ લે છે. એટલે આ બધી જે વાતો છે ને એ કેવી છે? વાહિદતની બારીકાઈ છે, બાતુન છે, જે પરમધામમાં રહેતા મોમીનો અને હક અને હાદી સિવાય બીજું કોઈ જ આને જાણી શકતું નથી. આપણા આ પરમધામની ખૂબી છે, પરમધામની પાતશાહી છે. જે બુજરક પાતશાહી કીધી ને, આ બુજરક પાતશાહી છે વાહિદતની, પરમધામની, આપણા ઘરની. અને એ બધી વાતો જણાવતા આપણને ધણી અહીં આગળ કહી રહ્યા છે કે આ જે વાહિદતની બારીકાઈ છે, બાતુન છે, એને અહીંયાની અક્કલ પહોંચી શકતી નથી. કારણ કે પરમધામની વાતો કેવી છે? અનંત, બેશુમાર, બેહિસાબ. એ ક્યારેય પણ એને કોઈ હદમાં લાવીને એનું વર્ણન કે એને શબ્દોમાં લાવીને એનું વર્ણન થઈ શકતું નથી. એટલે આ સ્વપ્નિક બુદ્ધિથી, અહીંયાની બુદ્ધિ એટલે કે સ્વપ્નિક બુદ્ધિથી એ પરમધામની વાતોને ક્યારે પણ જાણી શકાતી નથી, ક્યારે પણ એને સમજી શકાતી નથી. એના માટે આપણે કઈ બુદ્ધિ જોઈએ? જાગ્રત બુદ્ધિ અને નીચ બુદ્ધિ. અને ધણીએ એના માટે જ આપણને જાગ્રત બુદ્ધિ અને નીચ બુદ્ધિનું આ જે જ્ઞાન છે એ આપ્યું છે, અને એના દ્વારા ધણી આપણને એ બુદ્ધિ પણ આપી છે કે આ બુદ્ધિથી જ તમે પરમધામની એ શોભા છે ને એનું સુખ લઈ શકો છો. કે પરમધામમાં જે આપણી વાહિદત છે, આપણી બાતુન છે, બારીકાઈ છે, એ બધી બારીકાઈને આ બુદ્ધિથી, જાગ્રત બુદ્ધિ અને નીચ બુદ્ધિથી જ સમજી શકાય છે. એના સિવાય અહીંયાની અક્કલ પરમધામમાં પહોંચી શકે નહીં. કારણ કે અહીંયાની અક્કલ કેવી છે? ફના, એટલે કે નશ્વર છે, હદમાં આવેલી છે. એની હદ લિમિટ છે, એની એક, એ લિમિટ થી બહાર જઈ શકતી નથી. અને આ રીતે રૂહો, હાદી અને હક, ધણી, શ્યામાજી અને રૂહો વચ્ચે પરમધામમાં શું થયું? ઈશ્કરબત થયું. ઈશ્કરબત થયું અને એ સમયે આપણે રૂહોએ ધણીને સૌપ્રથમ કીધું. શું કીધું? હમ તુમ્હારે આશિક, અમે તમારા આશિક છીએ અને તમે અમારા માશુક છો. અમે તમારા આશિક આપણે કેવી રીતે કીધું? કે આપણે 12,000 છીએ, પરમધામમાં તો અનંત છીએ, પણ અહીંયાની દ્રષ્ટિએ ધણી સમજાવી રહ્યા છે બેશુમાર ને શુમારમાં લાવીને, એટલે 12,000 નો એક આંકડો આપીને આપણને સમજાવી રહ્યા છે કે 12,000 ની લિમિટ બનાવી દીધી અહીંયા આગળ હદના સંસારમાં. 12,000 બ્રહ્મસૃષ્ટિ પરમધામમાં ઈશ્કરબત કર્યો. ધણીને કીધું કે ધણી તમે અમારા માશુક છો અને અમે તમારા આશિક છીએ. અમે 12,000 છીએ અને અમે 12,000 તમને રીઝાવીએ છીએ.
પરમધામમાં આપણને બિલકુલ પણ ખબર નથી, બિલકુલ પણ જાણકારી નથી કે આ પરમધામનો કણે કણ તિનકાથી લઈને પહાડ સુધી, મહોલાતો સુધી જે કંઈ પણ શોભા છે એ બધું જ ધણીના દિલની શોભા છે, ધણીનો જ ઈશ્ક છે, એ આપણને ખબર નથી. આપણને શું લાગતું હતું, આપણે ધણીને રીઝાઈએ છીએ, પણ ધણી આ બધા જ સ્વરૂપો ધારણ કરીને આપણને રૂહોને રીઝાવી રહ્યા છે, એ વાત આપણને ખબર નથી. અને એના માટે થઈને આપણે ધણીને કીધું કે ધણી અમે તમારા આશિક છીએ અને તમે અમારા માશુક છો. અને આ વાતમાં જરાય માત્ર પણ શક કે શંકા નથી. આ વાત કેવી છે? બેશક છે. જ્યારે આપણે આ રીતે વાત કરી ત્યારે શ્યામાજીએ પણ આપણે વાતમાં વચ્ચે એમની વાત કરી. શું કીધું કે ના, આશિક તો હું તમારી છું અને તમે મારા માશુક છો. કેમ? કારણ કે મારો આહાર જ શું છે? ઈશ્ક છે. આ ઈશ્ક જ મારો આહાર છે, મારો તામ છે. અને આ ઈશ્કને જ હું તમને આપું છું, મારા દ્વારા આ ઈશ્ક તમને મળે છે. એટલે હું તમારી આશિક છું. હું ધણીને પણ ઈશ્ક આપું છું અને હું તમને પણ એ જ ઈશ્કને આનંદ આપું છું. એટલે આશિક કોને થયું? હું થઈ. અહીંયા આગળ શ્યામાજી આ રીતે કહી રહ્યા છે કે મારો આરામ પણ આમાં છે અને મારો તામ, મારો ખોરાક પણ આ ઈશ્ક જ છે. એટલે હું તમારી આશિક છું. ત્યારે આપણી આ બધી વાતો સાંભળીને ધણીએ પણ કીધું, આપણને શું કીધું કે હાદી તબ હકે કહ્યા હાદી રૂહો કો. ત્યારે આપણી આ બધી વાતો સાંભળીને ધણીએ આપણને હાદી શ્યામાજીને અને આપણ રૂહોને કહ્યું. શું કહ્યું? તુમ મેરે માશુક દિલ, તમે મારા દિલ સ્વરૂપ છો, તમે મારા દિલના જ સ્વરૂપ છો, તમે જ મારો ઈશ્કના સ્વરૂપ છો. એટલે ઈશ્ક કોનો છે? મારો છે. આપણે વાણીમાં પણ ચોખ્ખું ધણીએ કહી દીધું. શું કીધું? ઈશ્ક બડા રે સબન મેં. બધાની અંદર કેવો છે? ઈશ્ક મોટો છે, બડા વિશાળ છે, અનંત છે. જેટલો ધણીમાં છે એટલો જ બધાની અંદર છે. પરમધામમાં વાહિદત સ્વરૂપ છે ને એક દિલીનું સ્વરૂપ છે. એટલે પરમધામમાં તો ઓછું કે વધારે તો છે નહીં. તો આપણે એવું પણ નથી કહી શકતા કે ધણીની અંદર વધારે છે ને આપણી અંદર ઓછું છે. ના, પરમધામમાં એવું છે જ નહીં. પરમધામમાં ક્યાંય પણ ઓછું કે વધારે નથી. જેવું ધણીનું સ્વરૂપ છે, જેવું ધણીના દિલના અનંત ગુણો છે, જેવો ઈશ્ક ધણીના દિલમાં વહી રહ્યો છે ને એ જ ઈશ્ક આપણા સૌની અંદર વહી રહ્યો છે. એટલે ધણી શું કહે છે? ઈશ્ક બડારે સબન મેં. પરમધામમાં કણ માત્રથી લઈને મહોલાતો સુધી, પહાડ સુધી, જીમીથી લઈને આસમાન સુધી જેટલા પણ સ્વરૂપો છે એ બધાની અંદર જે ઈશ્ક વહી રહ્યો છે એ ઈશ્ક કેવો છે? વિશાળ છે, અનંત છે, મોટો છે. ઈશ્ક બડારે સબન મેં, બધાની અંદર ઈશ્ક મોટો જ છે. પણ ના કોઈ ઈશ્ક સમાન, પરંતુ કોઈ પણ એ ઈશ્કની સમાન નથી. ધણીએ આપણને ચોખ્ખું કહી દીધું કે બધા જ એક સ્વરૂપ છીએ, કોઈ પણ અલગ નથી, કોઈ પણ ભિન્નતા નથી, કોઈ ઓછું નથી કે કોઈ વધારે નથી. બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ તદોગત. ધણીએ આપણને ચોખ્ખું કહી દીધું છે કે તમે મારા જ દિલના સ્વરૂપ છો, તમે મારાથી ઓછા નથી. એટલે ધણીના ઈશ્ક જે છે એ જ ઈશ્ક આપણા સૌની અંદર પણ બોલી રહ્યો છે કે ઈશ્ક તો અમારો જ મોટો છે. એટલે આ વાહિદતના કારણે આપણે બધા બોલી રહ્યા છીએ કે ધણી ઈશ્ક અમારો છે. જેવું ધણી બોલશે, ધણીનું દિલ બોલશે, એવું જ આપણા સૌનું દિલ બોલશે. એટલે ધણી દિલમાં બોલ્યા કે મારો ઈશ્ક મોટો, તો આપણું દિલ એ ધણીનું દિલ છે ને, તો આપણા દિલ પણ શું બોલશે? અમારો ઈશ્ક મોટો. એટલે આ વાહિદતનું સ્વરૂપ છે. વાહિદ સ્વરૂપ ધણી છે અને ધણીનું દિલ છે. અને એ વાહિદના વાહિદતમાં આપણે બધી વાહિદત આવીએ છીએ, આપણે બધી હકીકત આવીએ છીએ. એટલે ધણીનું દિલ જેવું કહે છે ને એવું જ આપણે કહીએ છીએ. આપણામાં કોઈ પણ અંતર નથી. ઈશ્ક બડારે સબન મેં, ના કોઈ ઈશ્ક સમાન. ઈશ્ક તો બધાની અંદર મોટો જ છે, વિશાળ છે, પણ એ ઈશ્કના સમાન કોઈ નથી. એ વાત કેવી રીતે પ્રૂવ કરી શકાય? જ્યારે આપણે આ ખેલમાં એ અદ્વૈતમાંથી દ્વૈતમાં આવીએ ને,
ત્યારે આ બધી વાત ખબર પડે કે ઈશ્ક તો બધાનો સમાન છે, ઈશ્ક તો વિશાળ જ છે, બધાનો મોટો છે, અનંત છે, પણ એ ઈશ્કનો સ્ત્રોત જે છે, જે મૂળ છે, એના સમાન કોઈ નથી. એ વાત આપણને એ અદ્વૈતમાં ખબર ના પડી શકે, એના માટે દ્વૈતમાં આવવું, અને ધણી એના માટે થઈને જ આ દ્વૈતમાં લાવ્યા છે આપણને. એટલે ધણીએ શું કીધું? તબ હકે હાદી રૂહો કો કહ્યા. હક ધણીએ હાદી અને રૂહોને કહ્યું. શું કહ્યું? તુમ માશુક મેરે દિલ, તમે મારા માશુક સ્વરૂપ છો. માશુક સ્વરૂપ કેમ કીધું? કારણ કે તમે મારા દિલના સ્વરૂપ છો. ધણી અહીં આગળ ચોખ્ખું ક્લિયર કરી રહ્યા છે, હું તમારા દિલનું સ્વરૂપ નથી. એટલે કે આપણે રૂહો એવું ના કહી શકે કે રાજી તમે અમારા દિલના સ્વરૂપ છો. ના, ધણી આપણા દિલમાંથી પ્રગટ નથી થયા, ધણીના દિલમાંથી આપણે બધા વાહિદતમાં, હકીકતમાં પ્રગટ થયા છે લીલા માટે. તો ધણીના દિલના સ્વરૂપ આપણે બધા છીએ, આપણા દિલના સ્વરૂપ ધણી નથી. ધણીનું દિલ આપણે છીએ અને આપણું દિલ ધણી જ છે, પણ આ જે કનેક્શન છે ને બે વાતની વચ્ચે, એ વાતને આપણે સમજતા નતા કે આપણે ધણીના દિલનું સ્વરૂપ છે, ધણી આપણા મૂળ સ્ત્રોત છે. એ મૂળમાંથી જ એ ઈશ્ક આપણા બધાની અંદર વહી રહ્યો છે. તો આ જે વાત હતી ને આપણને ખબર નથી, અને એને ખબર પાડવા માટે ધણી શું કહે છે કે રૂહો તમે મારા દિલના સ્વરૂપ છો, એટલે તમે મારા માશુક છો. ઇત ઇશ્ક મેરા પાય ના સકો. ચોખ્ખું કહી દીધું. આ ભૂમિ કેવી છે જ્યાં ઈશ્કરબદ થઈ રહ્યો છે? એ કેવી છે? વાહિદતની ભૂમિ છે, અદ્વૈત ભૂમિ છે, એક દિલની, કે જ્યાં કોઈ પણ ઓછું નથી, કોઈ પણ વધારે નથી, કોઈ બીજું નથી, કોઈ પહેલું નથી. એમાં પરમધામમાં આપણે એ પણ ના કહી શકીએ કે ધણી પહેલા આવ્યા, ધણી પહેલા આવ્યા એના પછી આપણે બધા આવ્યા. પહેલું અને બીજું કે આગળ અને પાછળ પણ પરમધામમાં કશું છે નહીં. પરમધામમાં પહેલું પણ નથી અને અંત પણ નથી, છેલ્લું પણ નથી, ના પહેલું કે બીજું છે. પરમધામમાં તો જે પહેલું છે ને એ જ બધા પહેલા છે. આ જ તો અદ્વૈત છે, એકમાત્ર અદ્વૈત. ધણી છે અને ધણીના જ દિલના સ્વરૂપ છે જ. એ પ્રગટ નથી થયા, એ બન્યા નથી, એ બસ છે જ, પહેલેથી જ છે. પહેલેથી પણ ત્યારે કહેવાય કે જ્યારે એ થયા હોય. આપણે એવું પણ નથી કહી શકતા કે પહેલેથી જ, કારણ કે પરમધામનું સ્વરૂપ જેવું છે એવું છે જ. તો આ પરમધામના સ્વરૂપમાં, એ પરમધામની અદ્વૈત ભૂમિમાં ક્યારેય પણ આ જે મારો ઈશ્ક છે એને તમે જાણી શકતા નથી. પામી શકવાનો મતલબ કે જાણી શકતા નથી, પાય ના શકો. આ પરમધામમાં જે ઈશ્ક વહી રહ્યો છે ને, એ ઈશ્કને ક્યારેય પણ કોઈ પણ એ અદ્વૈતની ભૂમિ પર ઓળખી શક્યું નથી કે કોનો ઈશ્ક છે, કોના ઈશ્કના સ્વરૂપ છીએ આપણે. એક બરફ છે, બરોબર, અને બરફમાંથી જ પાણીનું એટલે કે પ્રવાહી સ્વરૂપ, ઘન સ્વરૂપ છે ને બરફ, તો ઘનમાંથી જ એ પ્રવાહી નીકળી રહ્યું છે, બરાબર, પ્રવાહી થઈ રહ્યું છે. તો એ જે પ્રવાહી સ્વરૂપ છે એ ઘનના સ્વરૂપમાંથી પ્રવાહના સ્વરૂપમાં નીકળી રહ્યું છે ને. તો એ ઘનનું સ્વરૂપ કેવું થયું? મૂળ થયું, બરાબર. એ મૂળ સ્વરૂપ છે અને એ મૂળ સ્વરૂપમાંથી જ એ પ્રવાહિત સ્વરૂપ આખું નીકળી રહ્યું છે. તો મૂળ આખું એ અલગ જ છે, એ મૂળ છે, અને એમાંથી આપણે બધા અનંત સ્વરૂપો ધણીની લીલા માટે ધણીના દિલના સ્વરૂપો જાહેર થયું છે. એ હકીકત છે. ક્યારેય પણ એવું ના સમજવું કે પરમધામમાં મારફત અને હકીકત અલગ છે. પહેલા મારફત છે, પછી હકીકત છે. આપણે બધા હકીકતના સ્વરૂપ છીએ ને, તો પરમધામમાં ક્યારેય પણ એવું ના સમજવું, કારણ કે પરમધામમાં જેમ આપણે સમજ્યું કે પહેલું અને છેલ્લું નથી, આગળ કે પાછળ નથી, કોઈ ઓછું કે વધારે નથી, તો પરમધામમાં એવું પણ નથી
કે મારફત પહેલી અને હકીકત પછી. મારફત અને હકીકત એક સિક્કાની બે પહેલું, બે બાજુ કહેવાય ને, એ છે. એક સિક્કાની બે બાજુના સમાન છે કે એ એક જ છે, એને ક્યારેય પણ અલગ કરી શકાતી નથી. મારફત જ હકીકતનું સ્વરૂપ છે અને હકીકત જ મારફત સ્વરૂપ છે. તો આ જે ભેદ છે ને એ આપણે પરમધામમાં સમજ્યા જ નતા. આ જે વાત છે અને બાતું છે એ આપણે પરમધામમાં સમજ્યા નતા. એટલે ધણી શું કહી રહ્યા છે? ઇત આ અદ્વૈતની વહદતની જીમી પર ઇત ઇશ્ક મેરા પાએ ના સકો. મારો ઇશ્ક અહીંયા એ સમજી શકાતો નથી. જો સહુર કરો સબ મિલ. જો પરમધામમાં બધા સ્વરૂપો ભેગા થઈને પણ સહુર કરશો ને તો પણ અહીંયા મારો ઇશ્ક પ્રાપ્ત કરી શકશો નહીં. પ્રાપ્ત કરવો એટલે કે એની સમજ પડી શકશે નહીં. કારણ કે આ જીમી કેવી છે? અદ્વૈતની જીમી છે. પરમધામની જીમી એ અદ્વૈતની જીમી છે, વહદતની જીમી છે, અને ત્યાં એ ઇશ્કને સમજી શકાતું નથી. નૂર મકાન નૂર હક્કા. નૂર મકાન જે પરમધામની અંદર આવેલું છે, નૂર મકાન એટલે અક્ષરધામ, અક્ષરબ્રહ્મનું ઘર. એ શું કહે છે? નૂર મકાન નૂર હક્કા. આ નૂર મકાન જે છે ને, જે અક્ષરધામની અંદર અક્ષરબ્રહ્મ રહી રહ્યા છે, એ પણ કોણ છે? નૂર હક્કા. ધણીના જ નૂરના સ્વરૂપ છે. ધણીનું જ દિલનું સ્વરૂપ. નૂર એટલે ધણીનું દિલ. નૂર એટલે પરમધામમાં કોઈ રોશની છે, કોઈ જ્યોતિ આમ પ્રજ્વલિત થઈ રહી છે, કે આટલી મોટી શું કહેવાય લાઈટ છે કોઈ, એવું પરમધામમાં નૂર નથી. અહીંયાની દ્રષ્ટિએ રોશની જે આપણે કહીએ છીએ ને, એ રોશની ક્યારેય પણ નૂર સમજવી નહીં. એ તો અહીંયાની બુદ્ધિથી બધા સમજી લે છે કે નૂર એટલે એક રોશની છે, એક એવી પ્રજ્વલિત જ્યોત છે કે જેની સામે આપણે જોઈ પણ શકીએ નહીં. સૂરજની રોશનીને જ આપણે નથી જોઈ શકતા નરી આંખે, તો પછી એ પરમધામના નૂરની રોશની કેવી રીતે જોવાય? એ રીતે બધા સમજાવે છે, પણ ક્યારેય પણ એને રોશની સમજવી નહીં. એ કોઈ લાઈટ નથી. નૂર શું છે? ધણીનું દિલનું સ્વરૂપ છે. એ નૂર જ ધણીનું દિલનું સ્વરૂપ છે ને, એ ધણીના મુખ પર, મુખારવિંદ પર, ધણીના અંગે અંગમાંથી પ્રજ્વલિત થઈ રહ્યું છે, ઉછળી ઉછળીને બહાર નીકળી રહ્યું છે. જેવી રીતે ગ્લાસની અંદર આપણે પાણી ભરીએ અને એ ગ્લાસનું પાત્ર જે છે એ પાત્રથી વધારે જ્યારે એ ભરાય ને તો એ શું થાય? છલકી ઉઠે. બરાબર? ધણીના ગુણો એટલા અનંત છે, એટલા અનંત છે ને કે છલકી ઉઠે છે, બહાર છલકી ઉઠે. એટલે એ નૂરના સ્વરૂપમાં બહાર પ્રગટ થાય છે. ધણીનું દિલ જ છે ને એટલું વિશાળ છે, એટલું વિશાળ છે ને કે એ ઉછળી ઉછળીને ધણીના મુખારવિંદ પર નૂરના સ્વરૂપે પ્રગટ થાય છે. એટલે એ નૂરનું જ સ્વરૂપ પણ છે નૂર જલાલ. નૂર જલાલ એટલે કે અક્ષરબ્રહ્મ. અને આ અક્ષરબ્રહ્મ શું છે? નૂર મકાનમાં રહે છે. પરમધામની અંદર જ અક્ષરધામ આવેલું છે, ત્યાં આગળ અક્ષરબ્રહ્મ રહે છે. અને એક કોનું સ્વરૂપ છે? નૂર હક્કા. ધણીનું જ એ સ્વરૂપ છે. જીત હે નૂર જલાલ. જીત હે નૂર જલાલ. એ અક્ષરબ્રહ્મ એ અક્ષરધામમાં જ રહે છે. તીન દિલ હકે યો ચાહ્યા. તીન દિલ એટલે કે અક્ષરબ્રહ્મના દિલમાં હકે યો ચાહ્યા. આ વાત આજે ચરણ છે ને એને બહુ જ સમજવાની જરૂર છે. દિલ કોનું કીધું? અક્ષરબ્રહ્મનું. અક્ષરબ્રહ્મના દિલમાં ઉપજ્યું છે ને, તો અક્ષરબ્રહ્મના દિલમાં શું ઉપજ્યું? દેખે ઇશ્ક નૂર જમાલ. નૂર જમાલ જે નૂર જલાલ છે, અક્ષરબ્રહ્મ છે, એમના દિલમાં ઉપજ્યું કે હું નૂર જમાલ જે મારા ધણી છે એમનો ઇશ્ક જોઉં. એમના ઇશ્કની એ જે બારીકાઈ છે, જે બાતું છે, જે વહદત છે ને, એને જો એને સમજવું. આ જે વાત છે ને એ અક્ષરબ્રહ્મના દિલમાં ઉપજી છે. એના માટે ત્રીજા ચરણમાં શું કીધું? તેને દિલ હકે યો ચાહ્યા.
એના દિલમાં ઉપજ્યું છે, અક્ષરબ્રહ્મના દિલમાં ઉપજ્યું છે, છતાં પણ ધણી શું કહે છે? હકે યો જાહ્યા. કેમ? કારણ કે અક્ષરબ્રહ્મની અંદર પણ ધણીનું જ દિલ છે. ધણીનું દિલ એટલે ધણીનું જ પોતાનું જ સ્વરૂપ છે. અક્ષરબ્રહ્મ અને અક્ષરાતીત એ ક્યારેય પણ અલગ નથી, એક જ સ્વરૂપ છે, માત્ર એમની લીલા અલગ છે. એક જ સ્વરૂપ છે ને એટલે જ પરમધામમાં એક અંગ થઈને રહી રહ્યા છે. જો અલગ હોત તો પરમધામની અંદર અક્ષરબ્રહ્મને સ્થાન મળે નહીં. પરમધામની જીમી કેવી છે? અદ્વૈતની, વાહિદતની. ત્યાં આગળ બીજું કોઈ આવી શકે નહીં. પરમધામમાં જે એક સ્વરૂપ છે ને એ જ માત્ર રહી શકે છે, એના સિવાય બીજું કોઈ દ્વૈતમાં આવી શકે નહીં. તો નૂર જમાલનું સ્વરૂપ શું થયા? નૂર જલાલ. નૂર જમાલનું નૂર જલાલ છે, તો નૂર જલાલ પણ નૂર જમાલનું જ અંગ છે. એટલે નૂર જમાલ જે છે ધણી છે, ધણીનું દિલ અહીંયા આગળ ચાહી રહ્યું છે. એટલે આમાં આપણે સમજવાની વાત શું છે ખબર છે? કે આપણી જે ઇશ્ક રબતની વાત પરમધામમાં ખિલવતમાં મૂળ મિલાવામાં જ્યારે થઈ, એ જ સમયે એ જ ક્ષણે જે વાત આપણા દિલમાં ઉપજીને એ જ વાત ધણી અહીંયા આગળ અક્ષરબ્રહ્મના દિલમાં પણ ઉપજાવી દીધી. એ જ ક્ષણે. કેમ? કારણ કે વાહિદત છે. આપણી વાહિદત અને અક્ષરબ્રહ્મની વાહિદત ધણી આગળ આપણને બતાવી રહ્યા છે કે જેવી રીતે અક્ષરબ્રહ્મ એ ધણીનું જ દિલનું સ્વરૂપ છે, એવી રીતે આપણું સૌ સખ્યો પણ ધણીના જ દિલના સ્વરૂપ છે. આગળ જ કહી દીધું ને, તુમ માશુક મેરે દિલ. રૂહો, તમે તો માશુક છો મારા અને મારા દિલનું સ્વરૂપ છો. અને એવી જ રીતે આગળની ચોપાઈમાં અહીંયા શું કહી દીધું? નૂર જલાલ નૂર હકતા. ધણીના જ દિલનું નૂરનું સ્વરૂપ એ નૂર જલાલ છે. તો આ બેવ કોણ થયા? રૂહો અને અક્ષરબ્રહ્મ ધણીના દિલનું જ સ્વરૂપ થયા. તો અદ્વૈત થઈ ગયા. આ અદ્વૈત થઈ એટલે આપણા અંદર બધી વાહિદત કેવી થઈ? એક થઈ. વાહિદત અહીંયા આગળ ધણી બતાવી રહ્યા છે. જે ક્ષણે આપણો ઇશ્ક રબદ મૂળ મિલાવામાં થયો, એ જ ક્ષણે ધણીએ અહીંયા આગળ અક્ષરબ્રહ્મના દિલમાં પણ ઉપજાવી દીધું. કેમ? કારણ કે આપણી વાહિદતમાં આવે છે, એ આપણી વાહિદતથી અલગ નથી. અક્ષરબ્રહ્મ અને આપણે અલગ નથી. અક્ષરબ્રહ્મ અને ધણી અલગ નથી. આપણે બધા જ એક અદ્વૈતના જ સ્વરૂપમાં આવીએ છીએ. એટલે શું કીધું? તીન દિલ હકે યો ચાહ્યા. એમના દિલમાં, અક્ષરબ્રહ્મના દિલમાં જે ધણીનું દિલ છે, અક્ષરબ્રહ્મનું દિલ એટલે ધણીનું જ દિલ છે, એ દિલે ચાહ્યું, ઉપજાવ્યું. શું ઉપજાવ્યું? દેખે ઇશ્ક નૂર જમાલ. કે હું ધણીનું જે ઇશ્ક છે ને એ ઇશ્કને જોવાનો મારી ઈચ્છા છે. આગળ જ ચોખ્ખું કહી દીધું કે ઇત ઇશ્ક મેરા પાએ ના શકો. જ્યારે ધણીએ આપણને કીધું ને કે તમે મારા માશુક છો અને હું તમારો આશિક છું, પણ આપણી જે આ વાત છે ને એ વાતને અહીંયા આ પરમધામની જીવીમાં તમે જાણી શકતા નથી. તો એ જ વાત અક્ષરબ્રહ્મના દિલમાં પણ ઉપજાવી દીધી કે આ જે ધણીનો ઇશ્ક છે ને એ કેવો છે એ મારે જોવો છે. એટલે બંનેના દિલમાં એક જ ચાહના પેદા કરી. કેવી એક ચાહના? કે ધણીના ઇશ્કની જે બારીકાઈ છે, જે બાતુન છે ને એ ઇશ્કની બારીકાઈ બાતુનને આપણે જાણીએ. અને એ અહીંયા એટલે કે અદ્વૈતની જીમીમાં ક્યારેય પણ જાણી શકાશે નહીં. એટલે અક્ષરબ્રહ્મના દિલમાં ઉપજાવ્યું એટલે અક્ષરબ્રહ્મ કે કઈ લીલા કરે છે? પોતાની સત્તાની લીલા. સત્તાની લીલા એટલે આ બ્રહ્માંડ બનાવવાની જે લીલા છે ને એ અક્ષરબ્રહ્મ દ્વારા થાય છે. તો અક્ષરબ્રહ્મના ખેલમાં આવીને જ અદ્વૈતની જીમીમાં આવીને એ અદ્વૈતનો જે ઇશ્ક છે ને એને આપણે જાણી શકીએ છીએ. એ વાહિદત શું છે ને એ વાહિદતને આપણે જાણી શકીએ છીએ. એટલે આપણે જો એવું વિચારતા હોઈએ ને કે પહેલા આપણો ઇશ્ક રબત થયો અને પછી આપણે અક્ષરબ્રહ્મને જોયા અને અક્ષરબ્રહ્મના દિલમાં ઉપજ્યું, બરોબર?
તો એ આપણી વાત ખોટી. એ જ ક્ષણ એ જ સમયે આપણી વહેદતના લીધે જે વાત ધણીએ આપણા દિલમાં ઉપજાવીને એ જ વાત ધણીએ અક્ષરબ્રહ્મના દિલમાં પણ તરત એ જ ક્ષણે ઉપજાવી દીધી કે ધણીનો ઇશ્ક કેવો છે એ આપણે જોઈએ. એક બાજુ રૂહોને કહી દીધું કે તમે અહીંયા આગળ મારો ઇશ્ક પ્રાપ્ત કરી શકતા નથી, જાણી શકતા નથી, અને આ બાજુ અક્ષરબ્રહ્મના દિલમાં ઉપજાવી દીધું કે મારે ધણીનો ઇશ્ક જાણવો છે, મારે ધણીનો ઇશ્ક જોવો છે. કેવો ઇશ્ક છે, કોનો ઇશ્ક છે, એની વાત ધણી હવે આગળ કહી રહ્યા છે. कैसा इश्क बड़ी रूह सो, આગળ કહી દીધું ને, દેખે ઇશ્ક નૂર જમાલ. અક્ષરબ્રહ્મ ને નૂર જમાલ નો જે ઇશ્ક છે ને એ જોવો છે. હવે નૂર જમાલ નો ઇશ્ક કોની સાથે છે એની વાત જણાવતા અહીંયા આગળ કહેવાય कैसा इश्क बड़ी रूह सो. નૂર જમાલ એટલે ધણીનો ઇશ્ક, બડી રૂહ સો એટલે કે શ્યામાજી સાથે ઇશ્ક કેવો છે ને એ અક્ષરબ્રહ્મના દિલમાં ઉપજ્યું કે મારે આ ઇશ્ક જોવો છે. રાજ્યનો શ્યામાજી સાથે કેવો ઇશ્ક છે એ ઇશ્ક મારે જોવો છે. કેસા ઇશ્ક રૂહો સાથ, અને ધણીનો ઇશ્ક રૂહો સાથે કેવો છે ને એ પણ મારે જોવું છે. ચોખ્ખું અહીંયા આગળ બતાવી રહ્યા છે. અક્ષરબ્રહ્મને આપણા બધા વિશે ખબર છે કે પરમધામમાં ધણી સાથે રંગમહલમાં સૌ સખીઓ રહે છે, શ્યામાજી રહે છે, અને ધણી એમની સાથે લીલા પણ કરે છે. પણ એ લીલાની જાણકારી નથી, એ ઇશ્કની જાણકારી નથી. ચોખ્ખું કીધું ને, બડી રૂહ સો કેસા ઇશ્ક, ધણીનો ઇશ્ક બડી રૂહ એટલે કે શ્યામાજી સાથે કેવો છે ને એ હવે મારે જોવું છે, જાણવું છે. અને કેસા ઇશ્ક રૂહો સાથ, કેવો રૂહો સાથે ધણીનો ઇશ્ક કેવો છે ને એ પણ મારે હવે જોવું છે. ઇશ્ક હાદી કા હક સે, હાદીનો ઇશ્ક હક સે એટલે કે શ્યામાજીનો ઇશ્ક ધણી સાથે કેવો છે ને એ પણ મારે જોવું છે. અરસ પરસની આ જે લીલા છે ને ઇશ્કની, એ લીલા જોવી છે, એ લીલાને જાણવી છે. ધણીનો ઇશ્ક શ્યામાજી સાથે કેવો છે એ પણ જોવું છે, અને શ્યામાજીનો ઇશ્ક ધણી સાથે કેવો છે ને એ પણ જોવું છે. સાથે સાથે શું કહે છે, કેસા હકસો ઇશ્ક જમાત. આગળની ચરણમાં શું કહી દીધું, શ્યામાજીનો ઇશ્ક ધણી સાથે કેવો છે અને ધણીનો ઇશ્ક શ્યામાજી સાથે કેવો છે, બંને ઇશ્ક જોવું છે. અને સાથે સાથે રાજ્યનો ઇશ્ક રૂહો સાથે કેવો છે અને રૂહોનો ઇશ્ક રાજ્ય સાથે કેવો છે એ જોવું છે. આપણી જે આખી ટ્રાયંગલની લીલા ચાલુ છે ને, રાજ્ય, શ્યામાજી અને સખ્યો વચ્ચે કેવો ઇશ્ક છે ને એ જોવાનું છે. રાજ્યનો શ્યામાજી સાથે અને રાજ્યનો સખ્યો સાથે કેવો ઇશ્ક છે એ જોવું છે, અને શ્યામાજીનો રાજ્ય સાથે સખ્યોનો રાજ્ય સાથે કેવો ઇશ્ક છે ને એ જોવાનું છે. નૂર જલાલ ને અક્ષરબ્રહ્મને એ જ ક્ષણે આ વાત દિલમાં ઉપજી, જ્યારે ધણીએ દિલમાં લઈ લીધું કે હવે ઇશ્કની જે વાત છે ને એ અહીંયા ખબર પડશે નહીં, એ વાત ક્યાં ખબર પડશે, દ્વૈતમાં જઈશું ને ત્યારે ખબર પડશે. આ અદ્વૈતની જીવીમાં એ વાત ખબર પડી શકે નહીં. એ ઇશ્ક રમૂજ રહે હંમેશા. ચોખ્ખું કહી દીધું, આ ઇશ્ક રબદ એ સમયે પહેલી વાર થયો એવું નથી. એ ઇશ્ક રમૂજ રહે હંમેશા, કાયમી છે, કદીમી છે, પહેલેથી તો ના કહેવાય કારણ કે પહેલું ને છેલ્લું પરમધામમાં છે નહીં, પણ અહીંયા સમજવા માટે આપણે કહી શકીએ કે ધણીએ લીલા જે આપણી ચાલુ છે ને એ લીલામાં પહેલેથી ધણીના દિલથી જ એ ઇશ્ક રબદ થતો આવ્યો છે. ધણીના જ દિલના સ્વરૂપ સાથે ધણીનું જ દિલ પોતાનું ઇશ્ક રબદની લીલા કરી રહ્યું છે. ઇશ્ક રબદ એટલે કોઈ પણ પ્રકારનો ઝઘડો નથી. એક વાત આપણે આ સમજવા જેવી બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે કે ઇશ્ક રબદને આપણે ઝઘડો સમજી લઈએ છીએ એ વાત ખોટી. ઇશ્ક રબદ કોઈ પણ પ્રકારનો ઝઘડો નથી, પરમધામમાં ઝઘડો થઈ જ ના શકે.
છે જ નહીં ઝઘડો. ઝઘડો નથી. આ ઇશ્ક રબત શું છે? પ્રેમનો સંવાદ છે. ઇશ્કનો સંવાદ છે. કેવો ઇશ્કનો સંવાદ? કે જેમાં એક દિલનું સ્વરૂપ પોતાના જ દિલના સ્વરૂપ સાથે ઇશ્કની વાત કરે છે કે હું તને વધારે પ્રેમ કરું છું, જ્યારે બી એમનું જ દિલ જે સ્વરૂપ છે ને એ દિલ પોતાના દિલને કહે છે કે હું તને વધારે પ્રેમ કરું છું. અહીંયાની સમજવાની દ્રષ્ટિએ આપણે શું કહી શકીએ કે આપણે અરીસા સામે ઊભા હોઈએ, અરીસામાં આપણું પ્રતિબિંબ દેખાય છે, બરાબર? તો આપણે આપણા જ પ્રતિબિંબને કહીએ છીએ કે હું તને બહુ પ્રેમ કરું છું, તો એ જ પ્રતિબિંબ પણ એ જ દોહરાવવાનું છે. એ જ દોહરાવશે ને કે હા હું પણ તને પ્રેમ કરું છું. એ પણ એ જ કહેશે જે આપણે કહીશું. આપણું પ્રતિબિંબ આપણને એ જ રિસ્પોન્સ આપશે જે આપણું મૂળ આપણે કરી રહ્યા છીએ. બાર અરીસાની સામે બાર આપણું મૂળ છે, બરાબર? અને એ બિંબ સ્વરૂપ છે અને એ બિંબની પ્રતિ, એ બિંબની કોપી જે છે એ આપણા અરીસામાં દેખાઈ રહ્યું છે. તો એ અલગ નથી, બરાબર? તો આપણે જે રીતે એક્ટ કરીશું એ જ રીતે અરીસામાં દેખાશે. તો પરમધામમાં તો અરીસા જેવું કશું છે નહીં, પણ પરમધામમાં આપણી દિલની આ લીલા ચાલુ છે. ધણીનું જ દિલ ધણીના જ દિલની સાથે પોતાના અનંત સ્વરૂપ સાથે ઇશ્કનો પ્રેમનો સંવાદ કરે છે કે મારો ઇશ્ક વધારે છે. હવે જેવું ધણીનું દિલ બોલશે એવું જ બધા જ દિલના સ્વરૂપ બોલશે. કેમ? કારણ કે એ જ દિલના સ્વરૂપ છે. બધા દિલના સ્વરૂપ એ મૂળ દિલના જ સ્વરૂપ છે, એટલે બધા એક જ વાત કરશે. તો આ આપણી પરમધામની જમીન છે, જ્યાં આગળ આ ઇશ્કનો રબદ, ઇશ્કની પ્રેમ ભરી આ વાતો છે ને એ હંમેશા થતી રહે છે. અને એવું નથી કે આ ઇશ્ક રબદ માત્ર ને માત્ર બળી રૂહ શ્યામાજી સાથે કે આપણી રૂહો સાથે થઈ રહી છે, કે આપણે ત્રણ વચ્ચે જ આ વાત થઈ રહી છે એવું નથી. રાજજી શ્યામાજી અને રૂહો સાથે જ આ ઇશ્કનો રબદ થઈ રહ્યો છે એ વાત એકદમ ખોટી. આપણા પરમધામમાં કણે કણ આ ઇશ્કની લીલા કરી રહ્યું છે. પરમધામમાં કણે કણ આ ઇશ્ક રબદ કરી રહ્યું છે ધણી સાથે. કારણ કે પરમધામ આખું કોણ છે? ધણીના દિલનું સ્વરૂપ છે. ચોપાઈ આપણને કહે છે ને ચોખ્ખું, યા જીમી યા આસમાન સબ વિદ આતમ સ્વરૂપ. જીમી હોય કે આસમાન હોય, તણખલું હોય કે પછી મોહલાતો સુધી હોય, બધું જ સ્વરૂપ કોણ છે? ધણીનું જ સ્વરૂપ છે, આતમ સ્વરૂપ છે. રૂહ એટલે એક માત્ર રૂહનું સ્ટ્રક્ચર બનાવી દીધું કે આપણે પોતાને રૂહ કહીએ છીએ, એ રૂહ નથી. રૂહનું મૂળ બારીક બાતુન જે છે ને એ શું છે? દિલ. રૂહ કહેવાય છે દિલને. ધણીએ પોતાના દિલને જ રૂહ કીધું છે. તો પરમધામમાં જેટલા પણ ધણીના હકીકતમાં જે દિલના સ્વરૂપો છે એ બધા શું થયા? આતમ, રૂહ સ્વરૂપ જ થયા ને. બધા જ રૂહ સ્વરૂપ છે. એટલે બધાની જે ઇશ્ક રબદની વાતો છે અને પ્રેમ સંવાદ છે એ ઇશ્ક રબદ બધાની સાથે ધણીનો થઈ રહ્યો છે અને બધા જ આતમ સ્વરૂપ ધણી સાથે ઇશ્ક રબદ કરી રહ્યો છે. એક રેતીનો કણ પણ ધણી સાથે ઇશ્ક રબદ કરી રહ્યો છે. પરમધામમાં વૃક્ષો, પાંદડાઓ કે ડાળીઓ કે જળ એટલે કે જલ, બરાબર, પાણી, એ પણ પરમધામમાં ધણી સાથે ઇશ્ક રબદ કરી રહ્યું છે. કારણ કે એ પણ રૂહ આતમ સ્વરૂપ છે. પરમધામની જીમીથી લઈને આસમાન સુધી જેટલા પણ અનંત સ્વરૂપો છે ને એ બધા જ ધણી સાથે ઇશ્ક રબદ કરી રહ્યા છે. પરમધામમાં ધણીની બધાની સાથે ઇશ્ક રબદ થઈ રહ્યા છે, બધાની સાથે ઇશ્કની વાતો થઈ રહી છે. એ કોમળ જીમી જે આપણી પરમધામની છે ને, જ્યાં ધણી ચરણ મૂકે છે, એ ચરણ અને એ જીમી વચ્ચે પણ ઇશ્ક રબદ થઈ રહ્યું છે. એ જીમીનો જે રેતીનો કણ કણ છે ને એ ધણીના ચરણને જ્યારે સ્પર્શ કરે છે ને ત્યારે એમની વચ્ચે ઇશ્ક રબદ થાય છે.
કેવું ઈષ્કરબદ થાય છે કે ધણી હું તમને સૌથી વધારે પ્રેમ કરું છું ને, એટલે મારી અંદર કોમળતા હું એટલી બધી ભરી દઉં ને કે તમારા ચરણોને એક કોમળતાની સુખ પ્રાપ્ત થાય. તો ધણી પણ સામે ઈષ્કરબદમાં શું કરે છે કે હું પણ મારી કોમળતાને તારાથી વધારે વધારી દઉં, મારી રૂહ, કે મારા દ્વારા તને એ કોમળતાનું સુખ પ્રાપ્ત થાય. આ આશિક માશુકની લીલાને જ ઈષ્કરબદ કીધો છે. પરમધામમાં આ આશિક માશુકની જે આપણી લીલા છે ને એ જ આપણો ઈષ્કરબદ છે. અને આ આશિક માશુકની લીલા ધણીની બધા જ સ્વરૂપો સાથે થઈ રહી છે. એકમાત્ર આપણે રૂહો સાથે નહીં કે શ્યામાજી સાથે નહીં, બધા જ પરમધામના એકે એક સ્વરૂપ સાથે આ ઈષ્કરબદ, આ આશિક માશુકની લીલા થાય છે. એટલે અહીંયા આગળ શું કીધું, એ ઈશ્ક રમૂજ રહે હંમેશા, કાયમી છે આ ઈષ્કરબદ. એ પહેલી વાર એ સમયે ઉભો થયો એવું નથી, કારણ કે પરમધામમાં કશું બનતું અને મટતું નથી. જો પહેલી વાર ઉભું થયું હોય તો આ જે ઈષ્કરબદ ઉભો થયો એનો અંત થશે. સમજવાની વાત છે ને કે જો આપણા વચ્ચે ઝઘડો થયો તો એ ઝઘડો કાલ ઉઠીને બંધ થશે. આપણે જો ઈષ્કરબદને ઝઘડો સમજતા હોઈએ અને એ જો પહેલી વાર ઉભો થયો એવું સમજતા હોઈએ તો જો પહેલી વાર થયો છે તો એ છેલ્લી વારનું થશે. પણ પરમધામમાં ધણી શું કહે છે, આ ઈષ્કરબદ કાયમી છે. પરમધામમાં ક્યારેય પણ કંઈ પણ વસ્તુ કે કોઈ પણ લીલા શરૂ થાય તો એ બંધ થતી નથી. પરમધામમાં ક્યારે પણ રિપીટેશન નથી. એકની એક લીલા વારે ઘડીએ રિપીટ થતી હોય કે ફરીથી રિપીટ થશે એવું પણ નથી, કે એક લીલા જો થઈ છે એ જ લીલા બંધ થઈને બીજી ચાલુ થશે એવું પણ નથી. પરમધામની લીલા કન્ટિન્યુ રહે, જે લીલા શરૂ થઈ ગઈ છે કન્ટિન્યુ જ રહેશે. તો પરમધામનો આ ઈષ્કરબદ છે એ કાયમી છે, હંમેશાનો છે. એ ઈષ્કરબદનો અંત ક્યારેય પણ થશે નહીં. આ ઈષ્કરબદને એટલે તો ઝઘડો નહીં, પ્રેમનો સંવાદ કીધો છે, કે જે બધાની સાથે થઈ રહ્યો છે. બધા જ સ્વરૂપો ધણીના આશિક પણ છે અને માશુક પણ છે. અને એવી જ રીતે બધા સ્વરૂપોની સાથે ધણી આશિક પણ છે અને માશુક પણ છે. આ આશિક માશુકની લીલા જે ચાલુ છે ને એ લીલા એ ક્યારેય પણ બંધ થઈ શકતી નથી. જો એ લીલા બંધ થઈ જાય ને તો ઈષ્કરબદ પણ બંધ થઈ જશે. પણ પરમધામમાં ઈષ્કરબદ બંધ થઈ શકતો નથી, એટલે કે આ આશિક માશુકની લીલા કન્ટિન્યુ રહેશે. એ ચાલુ ને ચાલુ જ હંમેશા રહેવાની છે. એ ઈશ્ક રમૂજ રહે હંમેશા, હક હાદી રૂહાન. હક હાદી અને રૂહો વચ્ચે, રૂહ એટલે માત્ર ને માત્ર આપણે રૂહો છીએ એવું નથી. રૂહ એટલે આખું પરમધામ આત્મ સ્વરૂપ જે છે ને એ બધા વચ્ચે ધણીનો આ જે ઈષ્કરબદ છે એ બધાનો ચાલુ ને ચાલુ છે, કાયમી છે. એ બેવરા ક્યાંય ના હો વહી. આ ઈષ્કરબદનો જે બેવરો છે એ પરમધામમાં ક્યારેય પણ થઈ શકતો નથી. જે આપણે આગળ પહેલા જ જોઈ લીધું કે પરમધામની જીમી અદ્વૈતની વાહિદતની જીમી છે, ત્યાં આગળ આ ઈષ્કરબદનો બેવરો થઈ શકશે નહીં. કેમ? કારણ કે પરમધામમાં બધા સ્વરૂપ સમાન છે, એક સમાન, કોઈ પણ ઓછું વધારે નથી. તો કેવી રીતે સાબિત થાય કે હા અમનો ઈશ્ક મોટો અને અમનો ઈશ્ક ઓછો છે, કે અમનો વધારે કે અમનો ઓછો છે, કે અમનો પહેલો છે અને અમનો બીજો છે? પરમધામમાં તો એવું કશું છે જ નહીં. એટલે પરમધામમાં આ જે ઈષ્કરબદનો બેવરો છે એ થઈ શકતો નથી. બીચ વાહિદત ઈશ્ક પુરાણ. કેમ નથી થઈ શકતો? એના માટે આ ચોથા ચરણમાં ધણીએ કહી દીધું, બીચ વાહિદત ઈશ્ક પૂરણ. આ જે વાહિદતની જીમી છે, આ વાહિદતની જીમી પર જે અનંત સ્વરૂપો છે ને ધણીના દિલના સ્વરૂપો, એ દિલના સ્વરૂપોમાં કેવો ઈશ્ક વહી રહ્યો છે? પૂર્ણ ઈશ્ક વહી રહ્યો છે, અધૂરો ઈશ્ક નથી. એવું નથી કે ધણીના દિલના જે ધણીનું સ્વરૂપ છે અને ધણીનું જે દિલ છે એમાં વધારે ઈશ્ક છે, કારણ કે એ મૂળ સ્ત્રોત છે. અને એમના સિવાય જે એમના વાહિદતના સ્વરૂપ છે, હકીકતના સ્વરૂપો છે, જે એમનું જ દિલ છે, તેમની અંદર ઓછો ઈશ્ક છે? ના, બધાની અંદર ઈશ્ક કેવો છે? પૂર્ણ છે. પૂર્ણ એટલે ભરપૂર, અનંત. જેટલો ઈશ્ક ધણીના દિલમાં છે એટલો જ પૂર્ણ ઈશ્ક બધા જ વાહિદતના સ્વરૂપમાં છે.
એ પછી પરમધામનું આખે 25 પક્ષ આવી જાય, આપણે બ્રહ્મ સૃષ્ટિઓ પણ આવી જઈએ અને શ્યામાજીનું સ્વરૂપ પણ આવી જાય. બધાની અંદર અક્ષરબ્રહ્મ પણ આમાં આવી જાય છે. અક્ષરબ્રહ્મની સાથે મહાલક્ષ્મી પણ આ સ્વરૂપમાં આવી જાય. કે આ બધાની અંદર જે ઈશ્ક છે ને એ ઈશ્ક કેવો છે? પૂર્ણ ઈશ્ક છે. પૂર્ણ એટલે એકદમ પૂર્ણ, કોઈ પણ પ્રકારની કમી પરમધામમાં ઈશ્કની નથી, કોઈ પણ સ્વરૂપમાં ઈશ્કના સ્વરૂપમાં નથી. એવું આપણે બિલકુલ પણ નથી કહી શકતા કે અક્ષરબ્રહ્મ સત્તાનું સ્વરૂપ છે એટલે એમની અંદર ઈશ્ક પૂર્ણ નથી, કે અક્ષરબ્રહ્મની સાથે મહાલક્ષ્મીજી છે એ અક્ષરબ્રહ્મની અર્ધાંગીની સ્વરૂપે લીલા કરી રહ્યા છે તો એમની અંદર ઈશ્ક નથી, એવું પણ આપણે ક્યારેય પણ કહી શકીએ નહીં. કેમ? કારણ કે પરમધામની જીમી કેવી છે? ઈશ્કની જીમી છે, વાહિદતની જીમી છે. અને એ જ પરમધામમાં અક્ષરધામ આવેલું છે. તો અક્ષરધામ પણ કેવું થયું? ઈશ્કનું જ સ્વરૂપ થયું. અક્ષરધામની અંદર અક્ષરબ્રહ્મ અને મહાલક્ષ્મી રહી રહ્યા છે તો એ પણ એ ઈશ્કના જ પૂર્ણ ઈશ્કના સ્વરૂપ છે. એમની અંદર પણ કોઈ પણ પ્રકારનો ઈશ્કની ઓછપ નથી. જેટલો ઈશ્ક ધણીનો પોતાના સ્વરૂપમાં છે, જેટલો ઈશ્ક શ્યામાજીની અંદર છે, જેટલો ઈશ્ક આપણા બ્રહ્મ સૃષ્ટિઓની અંદર છે ને એટલો જ પૂર્ણ ઈશ્ક અક્ષરબ્રહ્મની અંદર પણ છે અને મહાલક્ષ્મીની અંદર પણ છે. આજ તો વાહિદત છે. નકર વાહિદત કેવી રીતે કહેવાય? જો એમાં કોઈ પણ પ્રકારની કમી આવી જાય તો એ પછી એ વાહિદતની જીમી કહેવાય નહીં. પરમધામમાં કોઈ પણ પ્રકારની કમી નથી અને ઈશ્કની કમી તો બિલકુલ પણ નથી. ભલે ને એ સત્તાનું સ્વરૂપ છે, ભલે ને એ સત્તાની લીલા કરે છે, પણ એમની લીલા પરમધામમાં થઈ શકતી નથી. એ પરમધામની બહાર લીલા કરે છે, યોગમાં એના બ્રહ્માંડમાં અને અક્ષર બ્રહ્માંડમાં એમની લીલા થાય છે. પરમધામમાં એમની લીલા થઈ શકતી નથી. કેમ? કારણ કે પરમધામમાં એકમાત્ર ધણીની જ ઈશ્કની લીલા થાય છે. ઈશ્ક અને આનંદની લીલા થાય, આશિક અને માશુકની લીલા થાય છે. એટલે અક્ષરબ્રહ્મ પણ ધણીના આશિક છે, અક્ષરબ્રહ્મ પણ ધણીના માશુક છે. મહાલક્ષ્મી પણ ધણીના આશિક છે અને મહાલક્ષ્મી ધણીના માશુક પણ છે. જેટલો ઈશ્ક અને જેટલો આનંદ આપણે રૂહો લઈ રહ્યા છીએ ને એટલો જ પૂર્ણ ઈશ્ક અને આનંદ અક્ષરબ્રહ્મ અને મહાલક્ષ્મી પણ લઈ રહ્યા છે. એટલે આ બધા જ પરમધામના જે સ્વરૂપ છે એટલે એમને વાહિદતના સ્વરૂપ કીધા છે. બીજ વાહિદત ઈશ્ક પૂરણ. આ વાહિદતની જીવી પર જેટલા પણ સ્વરૂપો છે ને એ બધાની અંદર પૂર્ણ ઈશ્ક વહી રહ્યો છે. તો પછી હવે આગળ જે વાતો છે એ આપણે આવતા શુક્રવારે જોઈશું. બરાબર? તો આજે ચોપાઈ અહીંયા દોહરાઈ દઈએ. એ ઈશ્ક રમુજ રહે હંમેશા, એ ઈશ્ક રમુજ રહે હંમેશા, હક હાદી રૂહાના, એ બેવરા ક્યોं ના હો વહી, बीच वाहिदत इश्क पुराना, बीच वाहिदत इश्क पुराना, बीच वाहिदत इश्क पुराना। बोलिए श्री प्राणनाथ प्यारे की जय।